વિપક્ષ તરીકે એ રીતનું મજબૂત છે 2011 થી તેમની સત્તા છે અને આ વખતના અત્યારે જે વલણો આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર ટીએમસી અત્યારે 112 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ભાજપ 173 બેઠકો પર આગળ ચાલી રહી છે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં અત્યારે 113 બેઠકો પર ટીવીકે આગળ ચાલી રહી છે સૌથી મોટા સમાચાર અત્યારે પશ્ચિમ બંગાળથી આવી રહ્યા છે ચૂંટણી પંચ પ્રમાણે ભાજપ 117 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ટીએમસી 70 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે પશ્ચિમ બંગાળમાં અત્યારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની 190 બેઠકોના અત્યાર સુધી વલણ આપી દીધા છે અને ચૂંટણી પંચ પ્રમાણે તમિલનાડુમાં ટીવીકે 104 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે કે કેરળમાં કોંગ્રેસ 58 બેઠક પર આગળ ચાલી રહી છે આસામમાં ચૂંટણી પંચ પ્રમાણે ભાજપ 78 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહી છે તો પશ્ચિમ બંગાળમાં અત્યારે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે પરિવર્તનની લહેર પશ્ચિમ બંગાળ કેરળમ તમિલનાડુ ત્રણેય રાજ્યોમાં અત્યારે જોવા મળી રહી છે જો કે ભાજપ માટે આસામનો જે જંગ હતો તે ખૂબ સરળતાથી જીતતો જોવા મળી રહ્યો છે આગળ વધી અત્યારે મેપના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેવો ચિતાર હાલ જોવા મળી રહ્યો છે 2026ની એટલે કે અત્યારના જે વલણો છે તે અત્યારે મેપના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ તો પશ્ચિમ બંગાળમાં નોર્થ બેંગોલની જો વાત કરીએ ઉત્તર બંગાળમાં પહેલેથી જ ભાજપનું સ્ટ્રોંગ હોલ્ડ હતું હવે અહીં સૌથી વધારે ક્રુશિયલ હતું જલપાઈગુડીનો વિસ્તાર જે છે આ દાર્જિલિંગમાં અત્યારે ભાજપ દેખાઈ રહી છે જલપાઈગુડીની જો વાત કરીએ તો જલપાઈગુડીમાં ટીએમસી અમુક વિસ્તારોમાં અત્યારે પણ આગળ ચાલી રહી છે જ્યારે કે ભાજપે લગભગ મોટાભાગની જલપાઈગુડીનો વિસ્તાર જે છે ત્યાં પોતાનો કબજો જમાવી લીધો હોય તેવા અત્યારે વલણો દેખાઈ રહ્યા છે આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો આ છે કૂચ બિહારનો વિસ્તાર અને કૂચ બિહારમાં અત્યારે ટીએમસી અમુક વિસ્તારોમાં જ દક્ષિણમાં જોવા મળી રહી છે જે બોર્ડર એરિયા છે આપને જણાવી દઉં કે બાંગ્લાદેશની બોર્ડર સાથે આ તમામ જે છે વિસ્તાર અડેલો છે અને એટલા માટે જ અહીં ઇલીગલ ઇમિગ્રેશનનો પણ જે મુદ્દો હતો બાંગ્લાદેશીઓનો તે પણ અહીં ઉઠેલો હતો આ અમુક વિસ્તારમાં ટીએમસીની પ્રેઝન્સ હાલ અત્યારે દેખાઈ રહી છે નીચે આવીએ તો અહીં અત્યારે આપણે વાત કરીએ ખાસ કરીને માલદા ઉત્તર દિનાજપુર દક્ષિણ દિનાજપુર આ જે તમામ વિસ્તારો છે આ ચિકન નેક વાળી આ જે બોર્ડર જોઈ રહ્યા છો પૂરી બાંગ્લાદેશવાળી બોર્ડર છે અત્યારે પણ અહીં ટીએમસીની ઇન્ફ્લુઅન્સ જે હોય તે જોવા મળી રહી છે અને ખાસ કરીને ઉત્તર દિનાજપુરની વાત કરીએ તો ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુરમાં અમુક જગ્યા પર અત્યારે ભાજપની પ્રેઝન્સ આવી ગઈ છે એટલે કે આ જે બેલ્ટ છે અહીં ભાજપ માટે પોતાની જગ્યા બનાવવાનું ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ હતું અને તે અત્યારે અહીં રિઝલ્ટમાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ નીચે આવીએ તો આ જે પટ્ટો છે આ મુર્શિદાબાદવાળો પટ્ટો અહીં જોવા મળી રહ્યો છે મુર્શિદાબાદ છે ત્યારબાદ બીરભૂમ બર્ધવાન બાંકુડા અને પુરુલિયા આ તમામ વિસ્તારોમાં અત્યારે જે છે અમુક વિસ્તારો ટીએમસી હેઠળ છે અત્યારે પણ ટ્રેન્ડિંગ છે અને સાથે જ ભાજપ અમુક વિસ્તારોમાં આગળ આવી રહી છે જે ખૂબ વધારે અલગ વલણ 2021 કરતાં જોવા મળી રહ્યા છે તે છે દક્ષિણ બંગાળમાં કારણ કે દક્ષિણ બંગાળમાં 2021માં ભાજપ પાસે એક પણ સીટ ન હતી ભાજપની બિલકુલ પણ પ્રેઝન્સ ન હતી પણ અત્યારે દક્ષિણ બંગાળનો જે ચિતાર છે 2026ના વલણો આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપે ખાસું ઘણી જગ્યામાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી દીધી હોય જો કે અમુક કલાકોમાં રિઝલ્ટ સ્પષ્ટપણે સામે આવી જવાનું છે પણ અહીં ભાજપની ઉપસ્થિતિ દેખાઈ રહી છે તે એક મોટા સમાચાર ચોક્કસપણે ભાજપ માટે છે હુગલી અને હાવડાનો જે વિસ્તાર છે આજે પૂરો ગ્રીન બેલ્ટ આપ જોઈ રહ્યા છો આ હુગલી અને હાવડાનો વિસ્તાર છે જ્યાં અભિષેક બેનર્જીનું એક ખાસું વર્ચસ્વ છે તેમનું સ્ટ્રોંગ હોલ્ડ માનવામાં આવી રહ્યું છે વિધાનસભા ચૂંટણીની વાત કરીએ 2021ની કે 2024ના લોકસભા ચૂંટણીની વાત કરીએ ટીએમસીનો દબદબો હજુ પણ અહીં યથાવત છે અને ક્યાંક ને ક્યાંક એની ઇન્ફ્લુઅન્સ અત્યારે 2026ની વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળી છે નોર્થ 24 પરગનાસ અને સાઉથ 24 પરગનાસમાં નોર્થ 24 પરગનાસમાં અમુક વિસ્તારોમાં ભાજપની પ્રેઝન્સ જોવા મળી રહી છે જ્યારે કે સાઉથમાં પણ ટીએમસીની અમુક સીટોમાં ભાજપે ડેન્ટ પાડ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને પૂર્વ મેદનીપુર અને પશ્ચિમ મેદનીપુરની જો વાત કરીએ તો પૂર્વ મેદનીપુર વિસ્તારમાં પૂરી રીતે ભાજપે પોતાનો કબજો જમાવી લીધો હોય ટીએમસીનું જે ગઢ કહેવામાં આવે છે તે છે દક્ષિણ બંગાળનું 2021માં આ જે છે આ પૂરો પટ્ટો જે અત્યારે તમે ઓરેન્જ પ્રેઝન્સ અહીં જોઈ રહ્યા છો આ પૂરો પટ્ટો 2021માં ગ્રીન હતો પીસીઆરને એક વખત રિક્વેસ્ટ કરું છું કે 2021નો મેપ એક વખત અહીં પ્લે કરો એટલે દર્શકો સમજી શકે છે કે 2021 અને 2026ના પરિણામોમાં કેટલો મોટો તફાવત છે તો આ દક્ષિણ બંગાળનો વિસ્તાર તમે જોઈ શકો છો 90% વિસ્તાર જે છે એ પૂરી રીતે ટીએમસીના કબજા હેઠળ હતો ટીએમસીના તમામ ઉમેદવારો અહીંથી જીતીને આવેલા હતા અને ખૂબ ઓછા એવા વિસ્તારોમાં
પ્રેઝન્સ ભાજપની જોવા મળી રહી હતી, જ્યારે કે 2026નો એક વખત મેપ પ્લે કરો. 2026માં અત્યારના જે પરિણામો આવી રહ્યા છે, આપ જોઈ લો કે આ તમામ વિસ્તારોમાં અત્યારે ભાજપની હાજરી અહીં નોંધાઈ ગઈ છે. જો કે વલણ અત્યારે જે કહી રહ્યા છે, ચોક્કસપણે ભાજપની સરકાર આવે એવા વલણો અહીં સંકેત આપી રહ્યા છે. તો આ જે ચિતાર અહીં જોવા મળી રહ્યો છે, ખૂબ સ્પષ્ટપણે અહીં લાગી રહ્યું છે કે ભાજપની સત્તા અહીં આવી જાય, કારણ કે અત્યારે 173 બેઠકો પર ભાજપ વલણમાં આગળ ચાલી રહી છે અને 112 બેઠકોમાં ટીએમસી આગળ ચાલી રહી છે. અજય